ચાલો દીકરાઓ ગુડ મોર્નિંગ. હવે આપણે એના પછીના ટોપિક પર જતા પેલો ટેબલ જોયો. હવે એના પછીના ટોપિક પર જઈએ. સમૃદ્ધ સંકુલિત રચનાઓ. સમૃદ્ધ સંકુલિત સમૃદ્ધનો મતલબ થાય એકદમ નજીક, બિલકુલ બી જગ્યા છોડ્યા વગર. એટલે ઘન પદાર્થની અંદર રહેલા ઘટક કણો બિલકુલ બી જગ્યા છોડ્યા વગર એકદમ એકબીજાની નજીક ગોઠવાય તો તે પ્રકારની રચનાને સમૃદ્ધ સંકુલિત રચના તરીકે ઓળખવામાં આવે. જેમ કે મેં એ લખ્યું છે, ઘન પદાર્થમાં ઘટક કણો ન્યૂનતમ ખાલી જગ્યા છોડીને, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, જેમ બને તેમ એકબીજાની ખૂબ નજીક છોડીને સમૃદ્ધ સંકુલિત થતા હોય, એટલે કે જોડાતા હોય, ગોઠવાતા હોય, એને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ પેક. ક્લોઝ એટલે એકદમ નજીક, જગ્યા બિલકુલ છૂટવી જોઈએ નહીં. તો બી ગોળાઓ હોય, પરમાણુ ગોળ હોય એટલે જગ્યા વચ્ચે છૂટી જાય. એ જે જગ્યા વચ્ચે છૂટી જાય એને કહેવાય છિદ્ર. એને કહેવાય છિદ્ર. ઓકે, ઉદ્ભવતી ગોઠવણીને સમૃદ્ધ સંકુલન તરીકે ઓળખવામાં આવે. એટલે ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો ન્યૂનતમ ખાલી જગ્યા છોડીને એકબીજા સાથે ગોઠવાય તો એ રચનાને સમૃદ્ધ સંકુલિત રચના તરીકે ઓળખવામાં આવે. હવે સમૃદ્ધ સંકુલિત રચનાના એમ 3 પ્રકાર પાડેલા છે. એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના, દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના અને ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના. ભાઈ એક પરિમાણની તો ચિંતા નથી, કેમ કે કદાચ હું તમને અત્યારે અહીંયા જ બતાવી શકું. જેમ કે એક પરિમાણની તો ચિંતા નથી. એક પરિમાણમાં અણુઓ જે ખરા તે આ રીતના ગોઠવાયેલા હોય, એટલે એ તો હું તમને અત્યારે જ બતાવી દઉં. આ રીતનું આ એક પરિમાણ કહેવાય. એક સીધી લીટીમાં પરમાણુઓ કે ઘટક કણો ગોઠવાયેલા હોય એને એક પરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના કહેવાય. અને એક પરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનામાં તમે કોઈ બી એક પરમાણુ લઈ લો. ધારો કે આ પરમાણુ તમે લઈ લીધો, આ તો એ પરમાણુની એક્ઝેક્ટ એની ટચ થઈને બીજા કેટલા પરમાણુ એની સાથે જોડાયેલા છે, તો કે એક નંબર આવ્યો આ અને એક નંબર આ. તો એનો મતલબ કે આ એક આપણે ભણવું પડશે સવર્ગાંક. હું ભણવું પડશે સવર્ગાંક. તો કે કેન્દ્રસ્થ પરમાણુની પડોશના પરમાણુની સંખ્યા દર્શાવતા આંકને સવર્ગાંક કહેવાય. શું કહેવાશે? સવર્ગાંક કહેવાય. હવે મેં વ્યાખ્યા લખી સવર્ગાંકની. સવર્ગાંક એટલે શું? તો કે સવર્ગાંક એટલે કેન્દ્રસ્થ. આ કેન્દ્રનો પરમાણુ, વચ્ચેનો પરમાણુ મેં સ્વીકારી લીધો, તો એની આજુબાજુ પડોશના એટલે શું ખબર? એક દિવાલે જોડાયેલા, ટચ થયેલા હોવા જોઈએ. ટચ થયેલા નહીં હોય તો એને આપણે ગણી શકીએ નહીં. તો આ બે ટચ થયેલા છે. તે સિવાય આ જે ખરો આ પરમાણુ કે આ પરમાણુ એ આ કેન્દ્રમાં ટપકું ધરેલું છે, એ પરમાણુ સાથે સીધો જોડાયેલો નથી, તો પછી એને નહીં ગણવામાં આવે. જે એને ટચ થયેલા છે તે પરમાણુની સંખ્યા દર્શાવતા આંકને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે. શોર્ટ ફોર્મમાં લોકો લખે સવર્ગાંક એટલે CN. CN એટલે શું? તો કે કોઓર્ડિનેશન નંબર. કોઓર્ડિનેશન નંબર એટલે એનું શોર્ટ ફોર્મ બી કોઈ વખત કોઈ લખી દે. કોઓર્ડિનેશન નંબર એટલે CN એટલે કોઓર્ડિનેશન. તો મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા પાડોશી પરમાણુની સંખ્યા દર્શાવતા આંકને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે. તો એક પરિમાણની મેં આ ચર્ચા કરી દીધી હાથે. એમાં સવર્ગાંક બી આવી ગયો, તમારો સવર્ગાંકની વ્યાખ્યા પણ આવી ગઈ. ને એક પરિમાણ આ રીતના દર્શાવાય. ઓકે, દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચનાના વળી પાછા 2 પ્રકાર, ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના અને ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના. એ હું તમને બતાવું. અને ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના જે ખરી તેમાં છે નથી, દ્વિપરિમાણને ત્રિપરિમાણમાં કન્વર્ટ કરવામાં આવે. એટલે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન. બરાબર? એટલે તમે ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકલન બી લખી શકો, આટલું લખો તો પણ ચાલે. દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન એટલે આ છે, માંથી ત્રિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન એટલે તમે આટલું જ લખો તો પણ ચાલે. કેમ કે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણ બનાવવામાં આવેલું હોય. તો ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાના પણ 2 પ્રકાર અને દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાના પણ 2 પ્રકાર. જ્યારે એક પરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાના કોઈ પ્રકાર હોતા નથી. અને આ પરમાણુ જે ખરા તે આ રીતના ગોઠવાયેલા હોય સીધી લાઈનમાં. ઓકે, હવે આપણે આગળ જઈશું. તેમાં ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના અને ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચનાની ચર્ચા કરી લઈએ હાથે. તો હવે હું આખું ગાળ નાખતો છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો. લેવો એટલે લઈ લો અને પોઝ કરીને લખી લેજો. હું મટી ગયેલો છું. ઓકે,
ભાઈ હવે આપણે દ્વિપરિમાણીય રચનાની વાત કરીએ. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના. અને એના આપણે બે પ્રકાર પાડ્યા. એના આપણે કેટલા પ્રકાર પાડ્યા? બે પ્રકાર પાડ્યા. એક પ્રકાર જે ખરો તે આપણે જોયો ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના. અને બીજો પ્રકાર જે પાડ્યો તે ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના. ઓકે, હવે એ કેવી રીતના હોય તે આપણે જોવાના. હવે જરાક ધ્યાનથી જોઈ લેજો કેવી રીતના હોય તે જોવાના આપણે. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનાના બે પ્રકાર છે, એક આ અને એક આ, ચોરસ. અને હવે ચોરસ કઈ ટાઈપના હોય તો તે હું અહીંયા ડ્રો કરતો છું, જોજો ધ્યાનથી. નવું કઈ નથી, બહુ સરળ અને સાદું છે, તમને બી આવડી જાય એવું. મેં કઈ નવું નથી કરતો. ટચ થયેલા હોવા જોઈએ, ન હોય તો જરાક આ રીતના બરાબર ડ્રો કરી લેવું. પણ એકની ઉપર એક ગોઠવ્યા છે, તમે જોઈ શકો કદાચ. મને આ મેં જે ડ્રો કરું છું એમાં ઘટક કણો જે ખરા તે મેં એકની ઉપર એક ગોઠવ્યા છે, તમે જોઈ શકો. મતલબ આ રચના પણ એ જ કહેવાય, તો આ રચના બી એ જ કહેવાય, તો આ રચના બી એ જ કહેવાય, તો આ રચના બી એ જ કહેવાય. થપ્પીની ભાત એટલે ડિઝાઇન. એ ડેશ કહી શકો તમે. થપ્પીની ભાત કહેવાય. તો આ ચોરસ કહેવાય. ચોરસ એટલા માટે કે તમે જો વિચાર કરો તો આનું કેન્દ્ર જોડો તો એક પ્રકારનો ચોરસ બનશે, એટલે એને ચોરસ કહેવામાં આવે. જો તમે આ રીતના ડ્રો કરીને બતાવી શકો. પરંતુ જો એનો સવર્ગાંક શોધવો હોય તમારે, શું શોધવો હોય? સવર્ગાંક જો શોધવો હોય તો ધારો કે મેં આ પરમાણુ લઈ લીધો વચ્ચેનો, હા, તો આ પરમાણુના ટચમાં કયા છે? તો કે 1 2 3 અને 4. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ કેન્દ્રને જોડું, તમને સમજો પડી ગયે તો તમને ખ્યાલ આવી જશે કે આ ટચમાં નથી. આ પરમાણુ કે આ પરમાણુ કે પછી આ પરમાણુ કે આ પરમાણુ એ આના ટચમાં નથી. એટલે સવર્ગાંક તમારો કેટલો થવાનો? 4. તમે 4 સવર્ગાંક બતાવી શકો અને સાદી થપ્પીની ભાત બતાવી શકો. અને ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના કહેવાય. અને તમારી ચોપડીની અંદર બી આઈપી હશે, તમે જોઈ શકો. ઓકે, એના પછી હવે મેં તમને ષટકોણીય રચનાની વાત એટલે તમારે શું કરવાનું ખબર? એકબીજાને ટચ કરીને ગોળાઓ તો મૂકવાના, પણ એ ગોળાઓની ઉપર આ રીતના તમે ખાંચામાં ગોળા મૂકી શકો. આ રીતના. એટલે ખાંચામાં એટલે તમે સમજી ગયા હશો. ખાંચામાં ગોળા મૂકવાના છે મારે. હવે બીજી લાઈન જે ખરી તે અલગ આવી જોઈએ પાછી. આ ખાંચામાં આવી ગયા, આ રીતના ખાંચામાં આવે તો આ પાછા એના ઉપર જ આવવા જોઈએ. આ રીતના આવે તો રચના તમારી બદલાઈ જશે. રચના શું બદલાઈ જશે? કે ધારો કે તમે આને એ નામ આપ્યું તો આને તમારે બી આપવું પડે. વળી પાછું એ આવે, વળી પાછું બી આવે, વળી પાછું એ આવે. થપ્પીની ભાત જે ખરી તે તમે દર્શાવી શકો. એ ડેશ બી ડેશ એ ડેશ બી, એ પછી બી, પછી પાછું એ, પછી પાછું બી, આવી રીતના તમે દર્શાવી શકો. તો હવે શું થાય? ષટકોણીય રચના કેમ કરીને દર્શાવીએ? તો કે ષટકોણીય રચનામાં તમે જો કોઈક આ પરમાણુ લઈ લો, ધારો કે આ, તો એ પરમાણુની આજુબાજુ પરમાણુ કેટલા? તો કે ષટકોણ બનશે. તમે જોઈ લો, મેં દોરું તે જોઈ લો, ચોપડીમાં આપેલું છે. મારું કદાચ ડ્રો કરવાનું જે ખરું તે કદાચ સરખું નહીં થાય, પણ તમે ષટકોણીય રચના જોઈ શકો. અને નો વળી પાછો સવર્ગાંક જે ખરો, સવર્ગાંક જે ખરો તો તમે જોશો આ રેડ કલરનો જે ગોળો છે એના સંપર્કમાં 6 છે. 1 2 3 4 5 અને 6. આ ની ટચ થયેલું હોય, તમને એવું લાગે ચોપડીમાં થયેલું છે, મારાથી ડ્રો થયેલું હોય ને તેમાં ટચ નહીં થઈ ગયેલું હોય તો તમારે બતાવી દેવાનું ટચ કરીને. આ રીતના તમે બતાવી શકો. તો સવર્ગાંક કેટલો થશે? તો કે 6 થશે. સવર્ગાંક કેટલો થશે? 6. અહીંયા સવર્ગાંક કેટલો થયો? 4.
તો આ રચના થઈ ગઈ ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના, અને આ થઈ ગઈ ષટકોણીય. ષટકોણીય એટલા માટે કે આ ખૂણો જે બનાવ્યો આપણે તે દરેકના કેન્દ્રને જોડ્યું. અહીંયા દરેકના કેન્દ્રને જોડેલું તો ચોરસ બનેલું હતું, અહીંયા દરેકના કેન્દ્રને જોડ્યું તો આપણે ષટકોણીય રચના બની, એટલે એને ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના તરીકે ઓળખવામાં આવે. તો તમે આવી રીતના એને દર્શાવી શકો. અને પછી જે ત્રિપરિમાણની રચના છે એ ત્રિપરિમાણની રચનાના એકમ કોષોની ચર્ચા જે કરી આપણે કરી ગયેલા છે, છતાંય આપણે જોઈશું એ પણ. ઓકે દીકરાઓ.